रही हूँ सूरत से। हाँ, कहाँ से? कोटक महिंद्रा बैंक से हाँ सर। जी, बताओ। जी, आपके बिजनेस के ईयरली टर्नओवर के बेस पे सर अनसिक्योर लोन प्रोवाइड करें विदाउट एनी प्रॉपर्टी एंड मॉर्गेज। तो नाउ का रिक्वायरमेंट है अनसिक्योर में। अच्छा, आप प्रॉपर कोटक में से ही बोल रहे हैं कि कोई ऑफिस है दूसरा उसमें से कोटक की बात कर रहे हो? સર અમારું ડીએસએ છે, ઓલ બેંક સાથે ટાઈ છે, લાઈક हैं? એચડીએફસી ડીએસએ છે અમારું। कौन सा? ડીએસએ है सर हमारा। मतलब ऑफिस है ना, कोटक में से तो नहीं હા, बोल रहा हूँ ना। આ તો તમારી લોન બેંકથી જ થશે સર। બેંકની ની વાત કરતો હું, તમે એમ કહો છો કોટક માંથી બોલો, એટલે મારું કહેવાનું એમ છે કે તમે કોટક માંથી બોલો છો તો કોટકના કર્મચારી છો કે પછી યસ તમારી પર્સનલ ઓફિસ છે? અમારું ડીએસએ છે એમની સાથે ટાઈપ છે બધી બેંકો સાથે, લાઈક એચડીએફસી કોટક જેટલી એક્સિસ આ બધી બેંકો સાથે સર। એટલે મારું કહેવાનું તમને ઈ જ છે, કોટક માંથી નથી ને તમે? ના, હા, તો સારું થયું। કેમ સર? બહુ હેલો, બેકાર બેંક છે, એમાં તમે રહેતાય નહીં ને એમાં લોન કોઈને દેવડાવતા નહીં। તમને હાઈ લાગશે ને તો તમારા ઢેબરા અભડાઈ જાય। તો સર તમને થોડી કોટકમાંથી અપાવીશું અરે મને નહીં, તમે કોઈને નહીં અપાવતા, એમ કહું, તમને પાપ લાગશે। સર, એવું ના બોલાય। અરે, કોટક બેંક ની તમને કઈ ખબર નથી? સર અમારો ડીએસએ છે બધી બેંકો સાથે ટાઈપ હોય છે, એકચ્યુઅલી એમાં પણ બીજામાં તમે ગમે તે બેંકમાં કરાવો ને, હું તમને ક્યાં ના પાડું, તમે બીજામાં ગમે એમાં કરાવો, એનો કઈ વાંધો નથી કહેતો હું તમને। પણ અત્યારે છે તમને રિક્વાયરમેન્ટ? મારે તો ક્યાંયથી લેવાની જ નથી, પણ હું તમને એમ કહું, તમે કોટક માંથી નહીં કરાવતા કોઈને, એમ। ઓકે ઓકે ઓકે, હો, ઠીક છે। એટલું ધ્યાન રાખજો તમે, કેમ કે ઉપર જઈને જવાબ હું દેવો પછી તમે, સમજ્યા? ઓકે સર, થેન્ક યુ। હા, સમજ્યા? આમાં એકાઉન્ટ ખોલાવ્યું નથી ને તમે, એટલે તમે આમાં નોકરી કરો છો। તમે જો એકાઉન્ટ ખોલાવ્યું હોત ને તો તમે આમાં નોકરી ન કરત, કેમ કે આમાં એકાઉન્ટમાં તમને એ ખબર પડી જાય કે ઘડીક થાય તો ઓનો ચાર્જ, ઘડીક થાય તો ઓનો ચાર્જ। મારે તો એક વખત એટીએમ માંથી પૈસા ઉપાડે, પૈસા નો આવ્યા તો મેં એને ફરિયાદ કરી હતી કે એવું તમારે ગયા। બસ મેં કીધું આવું 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 ના ગાય, એમ કાંઈ નહીં, એમ બીજું આવ્યા જ નહીં, પૈસા જ ન આવ્યા। 2000 રૂપિયા ઉપાડ્યા હતા, 1500 આવ્યા, 500 ગયા। ઓકે સર, ઓકે, થેન્ક હમણાં યુ। આપી દે એટલે એવું છે। તો તમે હવે જેમ કહો, બીજું હું, બરાબર, તમે ધ્યાન રાખજો। હવે અમે તો જોઈ લીધું છે બધું એનામાં, તમે જરા ધ્યાન રાખજો, તમારો પગાર બગાર ટાઈમે લઈ લેજો। તો આમાં તમે કઈ કરતા હોય ને, જો કે તમે પગાર ઉપર નથી એટલે તમારે ક્યાં ટેન્શન છે, તમારે તો સીધી લોન થઈ જાય, તમારો નફો તમને તરત મળી જ જાય ને, નહીં સર, એમ જ હોય ને? નહીં તો જો આ ઉધરસ થઈ ગઈ એની દવા લઈ લ્યો, કોટકના ગુણગાંવમાં ઉધરસ એમને નહીં હારી થાય। અત્યારે છે ને વાતાવરણમાં પલટો આવ્યો છે, આપણે ચોમાસામાંથી શિયાળો આવ્યો છે, એટલે ભૂરવા વાય, ગુજરાતીમાં ભૂર કહેવાય એને, ભૂરવા વાય ને તો એમાં શરદી ખાંસી ને એવું થાય, તાવ આવી જાય, આપણે એમાં ધ્યાન દેવાય, આપણા શરીરમાં આવડા કઈ આપણને કઈ બંધવી નહીં દે એમાં, સમજ્યા? ઓકે સર, ઓકે, હા, થેન્ક યુ। તમે દવા બવા લઈ લો નિરાંતે, હો। હા, ઓકે સર। ઓકે, સારું।